અપીલ બાદ હર્ષ સંઘવીની મોટી જાહેરાત આવતીકાલથી 300 નવી બસ દોડતી કરાશે। જનતાના પરિવહન માટે નવી એસટી બસ દોડશે તો ડાયરેક્ટ સેન્ટર પર એસટી બસ દોડતી કરાશે। ડીઝલ પેટ્રોલ બચાવવા ગુજરાત સરકાર હવે કટિબદ્ધ છે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું। સરકારી કર્મીઓને ગાંધીનગર બેઠકમાં નહીં બોલાવાય, મીટિંગ પણ વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવશે। વિભાગના વડાઓને સ્પષ્ટ સૂચના આપી દીધી છે। જનતાએ પીએમની અપીલને પ્રેમથી સ્વીકારી છે। સરકારના અધિકારીઓની કાર પુલિંગ માટે સૂચના જે છે તે આપવામાં આવી છે। જ્યારે દેશના સામાન્ય નાગરિકો બી આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા હોય ત્યારે અમારી બી સૌની એક ખૂબ મહત્વની ફરજ છે। તો આજે અમારા સાથી મંત્રીઓ જોડે કાર પુલિંગનો બી એક અભિયાનને આગળ વધારવા માટે અને સાથે સાથે સંપૂર્ણ સુરક્ષાના વિષયો જ્યાર સુધી ધ્યાનમાં રાખીને એના સિવાયનું વધારાની જે કોઈ વ્યવસ્થાઓ છે એને મુક્ત કરવામાં આવી છે અને વધુ ગાડીઓનો કાફલો અને એ બધી જ વસ્તુઓને મુક્ત કરવામાં આવે છે।